જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઇમનો જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે. તો એ સાયબર ફ્રોડ માં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે. તો આવા ઓપરેશન મ્યુલ હન્ટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે, જે અંતર્ગત CID ક્રાઇમ અને રેલવેઝના એડિશનલ DGP સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે. અને એ અંતર્ગત અહીંયા અત્રેના રેન્જ IG શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને SP શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ PI જે LCBના છે જેઠી સાહેબ, એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી. અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી, એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી 40 ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી. એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમની ટીમે, ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે. એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઇસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું. અને એમાં 2024માં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી 1,05,12,00,000થી વધારે રકમ, એટલે કે 105 કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ. અને એમાં જે HDFC બેંકમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું, તો જે HDFC બેંકનો જે કર્મચારી છે ભાવિક નામનો ઈસમ, એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે કરવી જોઈતી હતી KYCની, એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય, ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે. એટલે આ 3 ઈસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ભુજ B ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી, એને હસ્તગત કરીને ભુજ B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. હા, પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ HDFC બેંકનો કર્મચારી છે. એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે. જો બેંક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકોએ આમાં સાથ આપ્યો હશે, એ તમામને આમાં આવરી લેવામાં આવશે, એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો, એ ખાસ ધ્યાન રાખો. મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમા ફેસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે, કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે. BNSની કલમો અને સાયબર IT એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઈસમો છે અને એમને કઈ સજાઓ હેઠળ કઈ કલમ હેઠળ સજાઓ થશે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.